એકવાર એક બાળકે તેના પિતાને પૂછ્યું કે તેના જીવનની કિંમત શું છે. પિતાએ તેને એક પથ્થર આપ્યો અને કહ્યું કે કાલે તું આ પથ્થરને બજારમાં લઈ જા અને જ્યારે પણ કોઈ તેની કિંમત પૂછે તો કંઈ બોલતો નહીં, ફક્ત તારી 2 આંગળીઓ બતાવજો. બાળક તેના પિતાની વાત માને છે અને બીજા દિવસે તે પથ્થરને બજારમાં લઈ જાય છે. તે પથ્થરને લઈને એક જગ્યાએ બેસી જાય છે. ઘણા સમય પછી એક સ્ત્રી તેની પાસે આવે છે. તેણી તેને પૂછે છે કે આ પથ્થરની કિંમત શું છે. તે કંઈ બોલતો નથી અને તેની 2 આંગળીઓ બતાવે છે. પછી મહિલા કહે છે, શું તેની કિંમત 200 રૂપિયા છે? ઠીક છે, મારે તે જોઈએ છે. તે તેને 200 રૂપિયા આપે છે અને પથ્થર લઈ જાય છે. બાળક ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે વિચારે છે કે તેને એક નાનકડા પથ્થરમાંથી 200 રૂપિયા મળ્યા છે. પછી તે તેના પિતા પાસે દોડી ગયો અને તેને બધું કહ્યું. તેથી પિતા તેને બીજો પથ્થર આપે છે અને કહે છે કે કાલે તું તેને મ્યુઝિયમમાં લઈ જઈને વેચી દે. બીજા દિવસે બાળક તે પથ્થરને મ્યુઝિયમમાં લઈ જાય છે અને ફરીથી પથ્થર સાથે એક જગ્યાએ બેસી જાય છે. થોડા સમય પછી એક વેપારી માણસ તેની પાસે આવે છે અને તે પથ્થરની કિંમત પૂછે છે. તો બાળક તેને 2 આંગળી બતાવે છે. તો તે માણસ કહે છે, શું આ પથ્થર 20,000નો છે? તો ઠીક છે, તમે મને આ પથ્થર આપો. આ બધું જોઈને બાળક ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે તેના પિતા પાસે જાય છે અને તેને બધું કહે છે કે આજે તેણે આ પથ્થર 20,000માં વેચ્યો છે. તેથી પિતા ફરીથી તેને એક પથ્થર આપે છે અને તેને એક મોટી પથ્થરની દુકાનમાં લઈ જવા કહે છે. તેથી બાળક તે પથ્થરને શહેરની સૌથી મોટી પથ્થરની દુકાનમાં લઈ જાય છે. તે દુકાનનો માલિક પણ ત્યાં બેઠો છે. જ્યારે બાળક તેને પથ્થર બતાવે છે ત્યારે દુકાન માલિક ખૂબ જ આશ્ચર્યથી પથ્થર તરફ જુએ છે. જ્યારે તે બાળકને તે પથ્થરની કિંમત પૂછે છે ત્યારે બાળક તેની 2 આંગળીઓ બતાવે છે. તે જોઈને દુકાનદાર કહે છે, શું તમે આ પથ્થર 2 લાખમાં વેચવા માંગો છો? ઠીક છે, હું તમને 2 લાખ આપીશ. બાળકને ખૂબ જ આશ્ચર્ય થાય છે. તે દોડીને તેના પિતા પાસે જાય છે અને તેને બધું કહી દે છે. તેના પિતા તેને કહે છે કે તે મને તારા જીવનની કિંમત પૂછી. તને તારા જીવનની કિંમત ખબર પડી? બાળક કહે, ના, મને ખબર ન હતી. તેને કહે છે કે તારા જીવનની કિંમત પણ આ પથ્થર જેવી છે. કોઈ તારી કિંમત 200 રૂપિયા કરશે તો કેટલાક તમારી કિંમત 20,000 રૂપિયા આંકશે અને કેટલાક લોકો તમારી કિંમત 2 લાખ રૂપિયા અથવા તેનાથી પણ વધુ હશે. ફર્ક માત્ર એટલો છે કે તમે તમારી જાતને ક્યાં મૂકો છો અને તમે તમારી જાતને કયા સ્તરે લઈ જાઓ છો. આ વાર્તા આપણને શીખવે છે કે આપણું જીવન ખૂબ જ મૂલ્યવાન છે. આપણે ફક્ત પોતાને યોગ્ય સ્થાને રાખવાની જરૂર છે. જો આપણે એવા લોકોની વચ્ચે રહીએ કે જેઓ નાની વિચારસરણી ધરાવતા હોય. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.